ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ. એની પહેલાં હું તમને થોડીક પ્રસ્તાવના, જરૂરી વિગતો ને બધું છે કહી દઉં. તમારા ગુજરાતી છે 3 ભાગમાં વહેંચાયેલું છે. એક તો ટેક્સ્ચ્યુઅલ ટોપિક છે, એટલે કે બુક્સના, ટેક્સ્ટ બુકના પ્રશ્નો હોય, બરાબર. એમાંય તે પાછા 2 આવી જાય, પોએમ છે અને બીજું છે એ પેલું પાઠનું છે, બરાબર, એટલે કે લેસન છે, બરાબર. આ ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન. પછી આવે છે વ્યાકરણ અને પછી આવે છે લેખન. ધોરણ 10 જુઓ કે ધોરણ 12 જુઓ, એમાં આટલા ટોપિક છે કોમન છે. ટેક્સ્ચ્યુઅલ છે, બુક્સના પ્રશ્નો, એમાં પોએમના પ્રશ્નો પણ આવી જાય, લેસનના પણ પ્રશ્નો આવી જાય. અને આપણે એટલા નસીબદાર છીએ કે બંનેના છે જુદા જુદા પ્રશ્નો પૂછાય છે. પોએમ તો પોએમના જુદા પૂછાય, લેસન તો લેસનના જુદા પૂછાય. પછી આવે છે વ્યાકરણ. વ્યાકરણ 10માનું વ્યાકરણ છે અને 12માનું વ્યાકરણ છે. એ આમ તો જોઈએ તો 60થી 70% અલગ છે, બરાબર. અલંકાર, છંદ, ક્રિયા વિશેષણ છે, પછી વિરામ ચિહ્નો છે ને એવું બધું છે 10મા ધોરણના વ્યાકરણમાં આવે છે. જ્યારે 12મા ધોરણના વ્યાકરણમાં છે એવું બધું કંઈ આવતું નથી. ખાસ કરીને આવે તો નિપાત આવે, વિશેષણ આવે ને કૃદંત આવે, જે 10મા ધોરણમાં પહેલાં પૂછાતા, હવે પૂછાતા નથી. અને લેખનના ટોપિક છે. લેખનમાં જો તો આટલા ટોપિક 10 અને 12માં છે, અમુક ટોપિક કોમન નીકળતા હશે. એક તો છે પદ્ય સમીક્ષા છે, પછી છે ગદ્ય સમીક્ષા છે, પદ્ય સમીક્ષા છે, ગદ્ય સમીક્ષા છે, બરાબર છે. પત્ર લેખન હોઈ શકે, પછી પત્ર લેખન હોઈ શકે, પછી અહેવાલ હોઈ શકે, પછી અર્થ વિસ્તાર હોઈ શકે, અર્થ વિસ્તાર હોઈ શકે, બરાબર. પછી છે એ વાર્તા લેખન હોઈ શકે, પત્ર લેખન, પદ્ય સમીક્ષા, ગદ્ય સમીક્ષા, પત્ર લેખન, અહેવાલ, અર્થ વિસ્તાર ને વાર્તા લેખન. પછી ભાવાત્મક ગદ્ય છે, ભાવાત્મક ગદ્ય છે, પછી વાદાત્મક ગદ્ય છે, ભાવાત્મક ગદ્ય છે, વાદાત્મક ગદ્ય છે, બરાબર છે. આ છે ટોપિક છે લેખનના અને નિબંધ છે. જો આ હજી એક ટોપિક લખી નાખું, સંક્ષેપીકરણ. આમાંથી એક આ ટોપિક, બીજો આ ટોપિક, બરાબર. પછી જોઈએ તો ત્રીજો આ ટોપિક અને ચોથો આ ટોપિક. આ 4 ટોપિક કોમન એવા છે કે જે બધી જગ્યાએ, એટલે કે ધોરણ 10માંય પૂછાઈ શકે અને ધોરણ 12માં પણ પૂછાઈ શકે. આમાં પત્ર લેખન જોઈએ તો 10માં પૂછાતો હોય તો 12માં ન પૂછાતો હોય. અહેવાલ છે એ 10માં પૂછાતો હોય તો 12માં છે ગુજરાતી મીડિયમમાં નથી પૂછાતો અહેવાલ, બરાબર છે. હજી એક ટોપિક એડ કરી દઉં, અરજી લેખન. અરજી લેખન જુઓ તો 10માં નથી, એની બદલે પત્ર લેખન છે 12માં છે, એ ગુજરાતી મીડિયમમાં છે. એટલે આ ટોપિક બધા છે ને લેખનના છે. આનાથી વધારે કોઈ ટોપિક ન હોઈ શકે. આ તો અત્યારના 12માં ગુજરાતી મીડિયમમાં નવું આવ્યું છે, બરાબર. ભાવાત્મક ગદ્ય છે અને વાદાત્મક ગદ્ય છે, બરાબર. પણ સૌથી કોમન ટોપિક હોય ને તો એક નિબંધ છે અને બીજું છે સંક્ષેપીકરણ. એ 10માં હોય છે, 12માં હોય છે, ગુજરાતી મીડિયમમાં હોય છે અને ઇંગ્લિશ મીડિયમમાં હોય છે, બરાબર. હા, પદ્ય સમીક્ષા અને ગદ્ય સમીક્ષા એ કોમન છે, પણ એકાદ ધોરણના એકાદ મીડિયમમાં નથી હોતું. પણ બાકી આ બધા કોમન ટોપિક છે. એમાંય તે જો તમે ગદ્ય સમીક્ષા અને પદ્ય સમીક્ષાની થોડી તૈયારી કરી નાખો, કાવ્યમાં ગદ્ય સમીક્ષામાં નહીં, પદ્ય સમીક્ષામાં થોડી તૈયારી વધારે કરો તો પૂરા માર્ક મળે. આમાંય તે પૂરા માર્ક જેવું જ છે, બરાબર. આ ટોપિક રોકડિયા માર્કનો છે. અર્થ વિસ્તાર રોકડિયા માર્કનો. વાર્તા લેખન છે, બરાબર. પછી ગુજરાતી મીડિયમમાં ભાવાત્મક ગદ્ય 12મા ધોરણમાં છે, એ રોકડિયા માર્કનું છે, બરાબર. સંક્ષેપીકરણમાં માર્ક કપાઈ શકે, આ રોકડિયા માર્કનું છે. કોમન ટોપિક છે બધામાં નિબંધ. અને નિબંધમાં તકલીફ એવી બધાને પડે છે, નિબંધની તકલીફ એવી પડે છે કે પહેલાં તો
10મા ધોરણવાળાને કેટલા માર્કનો પૂછાય એ તકલીફ, 12મા ધોરણવાળાને કેટલા માર્કનો પૂછાય એ તકલીફ, એ ખબર પડે તો પાછું તકલીફ ત્યાં પડે કે ભાઈ 10મા ધોરણના ઓછા માર્કનો છે તો કેટલા પેજ લખવા, 12મા ધોરણને થોડોક વધારે માર્કનો છે તો કેટલા પેજ લખવા. પેજ વધારે લખવાથી માર્ક મળે, ઓછા લખીએ તો માર્ક કપાય. પછી કેવું લખવું, અને સૌથી મોટો પ્રશ્ન છે વિષય કયા હોય. આ બધા પ્રશ્નો છે એ તમને મારી નાખે નિબંધમાં. બાકી તમે જુઓ તો પદ્ય સમીક્ષામાં ઉપર કાવ્ય આપ્યું જ હોય એની ઉપરથી જ લખવાનું, ગદ્ય સમીક્ષામાં પેરેગ્રાફ આપ્યો છો એની ઉપરથી જ લખવાનું. પત્રમાં જો કે પત્ર છે તમારા મિત્રને જન્મદિવસની શુભકામના આપો, અથવા નથી ગયા તો એ અફસોસ વ્યક્ત કરો, અથવા ભાઈ નાપાસ થયો છે પ્રોત્સાહન આપો, પાસ થયો તો અભિનંદન આપો. એનાથી પછી 12 પત્ર જતા જ નથી. પછી અહેવાલ છે, 5-8 અહેવાલ તૈયાર કરી નાખો તો અહેવાલ આવડી જાય. અર્થ વિસ્તારમાં એટલું ખાસ લખવાનું નથી હોતું. પણ નિબંધ એક એવો ટોપિક છે કે તમારી પાસે એક ખાલી વિષય જ હોય અને વિષય ઉપરથી છે 2.5-3 પેજ તૈયાર કરવા પડે તમારે. વિષય ઉપરથી 2.5-3 પેજ તૈયાર કરવા પડે. વિચારી લો કે વાંચન ન હોય તો કેટલી તકલીફ પડે. એટલા માટે મૂળ આ વિષયની તૈયારી ખૂબ જરૂરી છે, 10મા વાળાને તે 12મા વાળાને. અને તમને આ વિષય એવો છે માર્કે એટલા છે કે એમ ન થાય કે જવા દઈએ, ક્યાંક ને ક્યાંક તો લખી જ નાખીએ. અને ઘણા બધા તો એટલું અણઘડ લખે, અવ્યવસ્થિત લખે કે સમીક્ષા પહેલા પેરેગ્રાફમાં શરૂ થઈ હોય, અંતે પ્રસ્તાવના હોય, અને વચ્ચે તો કાંઈ બીજા નિબંધનું જ હોય, અને એકને એક લાઈન 10 વખત લખી હોય. એનાથી કાંઈ માર્ક નથી મળતા. બધાને એમ થાય કે 4-5 પેજ લખી નાખશું ને એટલે નિબંધમાં પૂરા માર્ક આપી દે. નિબંધ એક એવો ટોપિક છે પૂરા માર્ક ન મળે. બરોબર. આ બધા લેખનના ટોપિક છે એમાં તમારે નિબંધની ખાસ તૈયારી કરવાની, અને એવી તૈયારી કરવાની કે 5 વસ્તુ તમે છે તૈયાર કરી નાખો. બરોબર. એટલે તમે નિબંધ વ્યવસ્થિત તૈયાર કરી નાખો. અને નિબંધના ચોક્કસ કાંઈ નિયમો નથી હોતા, પણ થોડીક કાળજી હોય છે. થોડાક છે એ સિદ્ધાંતો હોય છે, એ સિદ્ધાંતો પ્રમાણે છે તમારે નિબંધ લખવાનો હોય છે. હજી હું તમને કહું છું કે નિબંધનું આ બધી બાબત, નિબંધ સિવાયની આ બધું લેખનની બાબતો સહેલી પડશે, આ બાબતો સહેલી પડશે, પણ તમને છે નિબંધ થોડોક અઘરો કરતા હોય તે કેવી રીતના લખવો ને એ ગૂંચવશે. ધોરણ 10માં અને ધોરણ 12માં, ધોરણ 10માં નિબંધ 8 માર્કનો પૂછાય છે, અને ધોરણ 12માં છે એ 10 માર્કનો પૂછાય છે. હવે આમાં પેજ મિનિમમ કેટલા લખવા, તો 2.5, અને મેક્સિમમ કેટલા લખવા, 3. અને ધોરણ 12માં મિનિમમ પેજ કેટલા લખવા, ધોરણ 12માં 10 માર્કમાં મિનિમમ પેજ છે 3 અને મેક્સિમમ 3.5. હવે આટલું લખવાથી માર્ક મળે જ નહીં એવું જરૂરી નથી. કારણ કે તમે આમાં પાછું શું લખ્યું છે, કેવી રીતે લખ્યું છે, એ બધું અગત્યનું છે. ઘણી વખત શું લખ્યું છે આપણને ન ખબર હોય, ગમે એમ લખી નાખ્યું હોય. એ રીતના જરૂરી નથી. બરાબર. એટલે તમારે વિગતો છે કેટલું લખવું એ મેં તમને ખાલી ગાળો કહી દીધો, એમાંય પાછું વ્યવસ્થિત લખવાનું. 10-15 લીટી એવી હોય કે તમને થોડીક તમારે જ્ઞાન બહારની લખી નાખી હોય તો ચાલે, બાકી ચાલે નહીં. બરાબર. હવે બીજું કે 8 માર્કમાંથી છે હારામાં હારો નિબંધ હોય તો તમને 6.5 સુધી માર્ક આપે 8 માર્કમાંથી, અને 10 માર્કમાં હારામાં હારો નિબંધ હોય તો 7.5 થી 8.5 વચ્ચે માર્ક આપે. બરાબર. એટલે પહેલાં તો આ નિબંધનો જે 10મા અને 12માનો છે કોમન ટોપિક છે, એટલા માટે મેં આજે નિબંધનો ટોપિક લીધો છે. કારણ કે નિબંધમાં પહેલેથી અત્યારથી શીખવાડી દઉં તો અત્યારથી તમે છે અમુક બાબતો ઉપર ધ્યાન આપો અને તમે વાર્ષિક પરીક્ષા સુધીમાં છે ઘણું બધું તૈયાર થઈ જાય. બરાબર. અને નિબંધના આમ જોવો ને તો અઢળક વિષયો છે કે હું તૈયાર કરું, હું તૈયાર ન કરું, એવા બધા પ્રોબ્લેમ્સ રહે. અને આમ જોવો તો એક નાની એમથી કાળજી રાખો ને તો નિબંધ તૈયાર તમારે થઈ જાય. એટલે આમાં તમારું થોડું છે વાંચન જોશે, બાકી કશી જરૂર નથી. હવે આપણે નિબંધ લખતા પહેલાં કેવા નિબંધો પૂછાય અને કેવા નિબંધો પરીક્ષા માટે તૈયાર કરવાના, શેમાંથી તૈયાર કરવાના, બરાબર, અને કેવી રીતે તૈયાર કરવાના એની ચર્ચા કરીએ છીએ. પહેલાં હું બોર્ડ ઉપર છે એ મુદ્દાઓ બધાય લખી નાખું.
જોજો તમે તો પહેલાં તો કેવા નિબંધો તૈયાર કરવા, કેટલા નિબંધો તૈયાર કરવા, શેમાંથી તૈયાર કરવા, આઈએમપી નિબંધો કયા, પછી નિબંધમાં સારા માર્ક લાવવા શું કરવું? આવા બધા પ્રશ્નોનો પહેલાં પ્રત્યુત્તર લેશું. પહેલાં તો કેવા નિબંધો તૈયાર કરવા, કેટલા નિબંધો તૈયાર કરવા, શેમાંથી તૈયાર કરવા, પછી અહીંયા એક એડ કરું છું કેવા નિબંધો પૂછાઈ શકે, પછી હજી એક અહીંયા એડ કરું છું આપેલા 3 નિબંધોમાંથી નિબંધનું સિલેક્શન કેવી રીતે કરવું, કેવા નિબંધો કરવા, બરોબર, કેટલા નિબંધો તૈયાર કરવા, કેવા નિબંધો પૂછાઈ શકે, શેમાંથી તૈયાર કરવા, આપેલા 3 નિબંધોમાંથી નિબંધનું સિલેક્શન કેવી રીતના કરવું. 3 નિબંધો ઓપ્શન્સમાં આપ્યા છે, એમાંથી એક નિબંધ લખવાનો. હવે અડધો લખાઈ જાય પછી એવું બ્રહ્મજ્ઞાન થાય કે આ તો નહીં આવડે આપણને, એવું ન કરવું. પહેલાં શાંતિથી વિચાર લેવું કે આ નિબંધમાં આ વિષય ઉપરથી હું 2 કે 2.5 કે 3 પાના ભરી શકીશ, પછી જ નિબંધ લખવાની શરૂઆત કરવી. આ એમપી નિબંધો કયા અને નિબંધમાં સારા માર્ક લાવવા શું કરવું, આ બધા તમારા મુખ્ય પ્રશ્નો હશે, એની આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ, કેવા નિબંધો કરવા. હવે આમ જોઈએ ને તો કે નિબંધનો દરિયો ખૂબ વિશાળ છે. તમે એક નિબંધમાળા છે ને, દાખલા તરીકે 50-100નો ખર્ચો કરીને નિબંધમાળા ખરીદી લો તો એમાં અઢળક નિબંધો છે. પહેલાં કહીએ તો કે રેલવે સ્ટેશનની આત્મકથાઓ હોય, માછલીની આત્મકથા હોય, એક ગરીબની આત્મકથાઓ હોય, બરાબર, સમયનું મહત્ત્વ હોય, પરિશ્રમ એ જ પારસમણી હોય, એવા અઢળક નિયમો. તમે વાંચતા વાંચતા થાકી જાઓ. એ કરવાનું નથી. કેવા નિબંધો તૈયાર કરવા એની પહેલાં કેવા નિબંધો ન તૈયાર કરવા એ પ્રશ્ન ક્લિયર કરી દો કે નિબંધમાળામાં આપેલા નિબંધ વાંચવાના જ નથી, બરાબર. નિબંધમાળામાં તમને જેટલા નિબંધો આપ્યા હોય એ નિબંધો તમારે વાંચવાના નથી. કેમ? કારણ કે એ નિબંધોનું છે કોઈ મહત્ત્વ પરીક્ષામાં રહેતું નથી. હા, હવે દાખલા તરીકે તમને સમયનું મહત્ત્વ નિબંધ પૂછાય, એ નિબંધમાળામાં છે, તો એમાંની કોઈ પંક્તિ છે, સુવિચાર છે કે એવું કોઈ ઉદાહરણ એમાંથી લઈને તમારા લખાણમાં મિક્સ કરી દો તો ચાલે. એટલે કેવા નિબંધો તૈયાર કરવા, એમાંથી નિબંધમાળામાંથી નિબંધ તૈયાર કરવાના નથી. પહેલું એ જવાબ લઈ લો. હવે બીજો જવાબ કે કેવા નિબંધો તૈયાર કરવા, તો હાલમાં જે દાખલા તરીકે તમે 2020માં જીવો છો, સારામાં સારું તમારા માટેનું વર્ષ છે, બરાબર છે, કે ઘરમાં જ રહ્યા છો, પોપકોર્ન ખાતા ખાતા ભણી શકો છો. હજી આવું 20-25 વર્ષ પછી છે રિયલ લાઈફમાં તો થશે, બાકી અત્યારના પોપકોર્ન ખાતા ખાતા છે, ઓનલાઈન ભણી શકો છો, બરાબર. બાકી તમારે વોટેવર જે નાસ્તો લેવો હોય, પણ આ 2020નું વર્ષ છે, એની પરીક્ષા તમે 2021માં દેવાના છો, માર્ચ મહિનામાં આવે ને, એટલા માટે. તો 2020માં આખા વર્ષમાં જે ઘટના બની હોય, દાખલા તરીકે વાવાઝોડું આવી ગયું એટલે કે કુદરતી આફત આવી, તો કદાચ કુદરતી આફતને લગતો નિબંધ પૂછાઈ શકે. પછી જો અત્યારના આખા ગુજરાતમાં જે હું જ્યારે આજે વિડીયો ઉતારી રહ્યો છું એના આગલે દિવસે અને આ દિવસે છે એ તાપમાન 44-43 ડિગ્રી, ગુજરાતનું હોટેસ્ટ સિટી થઈ ગયું, ગરમ સિટી થઈ ગયું. તો આ પર્યાવરણીય ફેરફારોને કારણે થાય છે, બરાબર છે. એ પછી કોરોના મહામારી નીકળી, મહામારીને કારણે,
બરોબર. તો મહામારીને લગતો પૂછાઈ શકે. એટલે મારો કહેવાનો અર્થ એવો છે, કેવા નિબંધો તૈયાર કરવા? તો આખા વર્ષમાં એવી ડિસેમ્બર કે જાન્યુઆરી સુધી રાહ જોવાની કે કેવી કેવી ઘટનાઓ બને છે, અને એનું ન્યૂઝપેપરમાં આવતું હોય તો એક બુકમાં છે એની વિગતો લખવી. હવે દાખલા તરીકે કોરોના મહામારીનો નિબંધ, મહામારી વિશે નિબંધ પૂછાય એટલું યાદ રાખો. બરોબર છે. તો મહામારી વિશે શું કરવાનું તમારે? તો કે અઢળક ન્યૂઝમાં આવતું હોય છે, બરાબર, અથવા ન્યૂઝપેપરમાં આપ્યું હોય છે, અથવા ખાસ ક્વોલિટીવાળું છે. તમને ન્યૂઝપેપરનું જે રવિ પૂરતી બુધ પૂરતી આવે ને એમાં જૂનું મહામારી કેવી ફાટી નીકળી હતી એની વિશે વર્ણન છે. દાખલા તરીકે પ્લેગની મહામારી ફાટી નીકળી હતી ત્યારે મુંબઈને જ અસર કરી હતી. મુંબઈ લોકો ખાલી કરીને ભાગવા માંડ્યા હતા, બરાબર, ટપોટપ માણસો મળતા હતા. એટલી તો ખતરનાક આ મહામારી નથી. એક સમય હતો સ્પેનિશ ફ્લૂ આવ્યો. સ્પેનિશ ફ્લૂ આવ્યો ત્યારે 5 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા આખી દુનિયામાંથી, બરાબર. તો એ મહામારી જ હતી. તો આવી બધી ખબર ક્યાંથી પડે? મને ન્યૂઝપેપરમાંથી ખબર પડે, તમને એમાંથી ખબર પડે. તો એ બધી વિગતો છે મુદ્દા પાડીને તમારે લખી રાખવાનું, બરાબર. કારણ તમારો પહેલો પ્રશ્નનો જવાબ થઈ ગયો કેવા નિબંધો લખવા, એમ કેવા નિબંધો કરવા. તો એ આખા વર્ષમાં અમુક ઘટના બનશે, કુદરતી આફતો આવશે, મોંઘવારી. હવે આ કોરોના મહામારીને લીધે લોકડાઉન કર્યું એટલે મોંઘવારી હવે ફાટી નીકળશે, બરાબર છે. કારણ કે કોઈ પાસે પૈસા નથી એટલે, અને વસ્તુય નથી એટલે ભાવ વધાર્યા કરશે, બરાબર. એટલે મોંઘવારી ફાટી નીકળે. મોંઘવારી વિશેનો નિબંધ પૂછાઈ શકે. પછી અત્યારના તે સરકાર રાજનીતિમાં જ રચી પછી છે બધી, કોંગ્રેસ, ભાજપની બધી સરકારો, બરાબર છે. કોઈને પ્રજાની પડી નથી એટલે ભ્રષ્ટાચાર વિશે પણ છે નિબંધ પૂછાઈ શકે, બરાબર. અથવા આ મહામારીમાં છે ગરીબ લોકોની હાલત વિશે પણ નિબંધ પૂછાઈ શકે. એટલે આખા વર્ષમાં ઘટના હોય એને તૈયાર કરી નાખવાની, અને એ તૈયાર ન્યૂઝપેપરમાંથી જ થાય. એના પોઈન્ટ છે એકાદી બુકમાં તમારે લખી નાખવાના, તો ગુજરાતીની ટેક્સ્ટ બુકમાં કાગળિયા ચોંટાડીને લખી નાખવાના, પિનઅપ કરીને, બરાબર છે. કેવા નિબંધો તૈયાર કરવા? બીજું, કેટલા નિબંધો તૈયાર કરવા? અઢળક નિબંધો નથી તૈયાર કરવાના. હું અત્યારના રીતે 3 કે 4 નિબંધોનું આ બધું સમજાવી દઉં ને પછી 3 કે 4 નિબંધોનું લિસ્ટ લખીશ, બરાબર છે. અને એ નિબંધો અત્યારના તૈયાર કરી નાખજો. વર્ષ આપણે સ્કૂલની શરૂઆત થશે ત્યારે અમુક નિબંધનું લિસ્ટ તમને આપી દઈશ, 10 નિબંધ આપીશ. એમાંથી પૂછાશે પૂછાશે ને પૂછાશે. એટલે એટલા જ નિબંધો તૈયાર કરવાના છે. બહુ દોઢા થઈને છે અથવા બહુ ઉત્સાહવાળા થઈને આપણે એટલા બધા નિબંધો તૈયાર કરવાના નથી. હું તો એટલું બધું વાંચી જાઉં એવી જરૂર નથી, બરાબર છે. પછી કેવા નિબંધો પૂછાય છે કે મેં હમણાં જ તે પહેલા પ્રશ્નનો ઉત્તર આપી દીધો છે કે આખા વર્ષમાં જે ઘટના બની હોય 3માંથી 2 તો નિબંધ એવા હોય જ તે કે આખા વર્ષમાં જે ઘટના બની હોય એવા નિબંધ પૂછાય. ત્રીજો નિબંધ એવો હોય કે પરિશ્રમ ઉપરથી પૂછાઈ શકે, અથવા ઉપરથી નિબંધ પૂછાઈ શકે, બરાબર છે. અથવા બીજો એવો કોઈ છે શાબ્દિક નિબંધ હોય કે જેમાં આંકડાકીય માહિતીની એની કાંઈ જરૂર ન હોય તો એવા નિબંધ પૂછાઈ શકે, બરાબર છે. એટલે એવા નિબંધો પૂછાઈ શકે. હવે શેમાંથી નિબંધ તૈયાર કરવા? એટલે તરત જવાબ આવે નવનીત તો છે તે આપણી પાસે, અપેક્ષિત છે, નિબંધમાળા છે, અથવા બીજા ETC મટીરિયલ છે કોઈ પણ, બરાબર છે, વગેરે વગેરે. એવા બધા જવાબ તમારા ખોટા છે. એમાંથી નિબંધો જ તૈયાર કરવાના નથી. તમારે તમારી જાતે, દાખલા તરીકે તમારે છે એ એક નિબંધ હું તમને ઉદાહરણ તરીકે કહું, પરિશ્રમ જ પારસમણી નિબંધ તૈયાર કરવો છે. હવે તમારે તમારી જાતે એવા ઉદાહરણો લેવાના. દાખલા તરીકે રોનાલ્ડો છે, અક્ષય કુમાર છે, બરાબર. એક સમયે છે મલેશિયામાં કે એમાં છે પોતે પબમાં છે વેઇટર તરીકે કામ કરતો અક્ષય કુમારને. એક સમય એવો આવ્યો કે અત્યારના અઢળક રૂપિયા હોય છે, તો એના પરિશ્રમનું ઉદાહરણ આપી શકો. ઇન્ટરનેટ ઉપરથી પરિશ્રમને લગતા કોઈ વાક્ય લઈ શકો. આવી રીતના છે નિબંધની તૈયારી કરી શકાય. હવે તમને ખબર છે કે આ પૂછાય ન પૂછાય, તો આખા વર્ષમાં જે ઘટના બની છે એના નિબંધ તૈયાર કરી નાખો, એ તો પૂછાશે જ તે, બરાબર. એનું તો ન્યૂઝપેપરમાં મળશે. કોરોના મહામારી છે તો એનું ન્યૂઝપેપરમાં મળે. મજૂરોની કે ગરીબોની હાલત છે, ન્યૂઝપેપરમાં મળી જશે. એવી પંક્તિ પણ મળી જશે. એ બધી કલેક્ટ કરી રાખો. જરૂર હોય ત્યારે તે છોડી દેવાનું, બરાબર છે. તો નવનીતમાંથી કે કોઈ સામાયિકમાંથી નિબંધ નથી તૈયાર કરવા. ન્યૂઝપેપર છે, તમારું વાંચન છે, અને વિષયને લગતા ઇન્ટરનેટ ઉપરથી કોઈ માહિતી મળી જાય એ રીતના તમારે નિબંધ તૈયાર કરી નાખવાના છે. બીજું કોઈ આમાં મોટી વાત છે નહીં, બરાબર. પછી 3 નિબંધોમાંથી સિલેક્શન કેવા નિબંધનું કરવું યાદ રાખો. તમે ઘણી વખત એવું બને કે 3 નિબંધ આપ્યો, 3 હેલા લાગતા હોય, બરાબર. પરિશ્રમ પારસમણી આપ્યો, માએ આપ્યો, અને કોરોના મહામારી આવી. તમે નિબંધ શું કરશો? મા વિશે લખશો, પણ 1.5 પેજ ભરશો ને પછી એમ થાય હું લખું, કારણ કે વાંચ્યું નહીં વધારે. કોરોના મહામારીનું આખા વર્ષમાં 10 વખત આવ્યું હશે તમારા
અથવા 100 વખત તમારી આંખ સામે આવ્યો છે, તો જે આંખ સામે આવ્યું હોય, તમે જેનું વાંચન કટકે કરેલું હોય અને તમને કોન્ફિડન્સ હોય કે હું આમાં 3 પેજ કે 2.5 પેજ કે એમ ભરી શકીશ, સાચા ભરી શકીશ, વચ્ચે ગોટાળો નહીં થાય, એવું નિરાતે નિબંધનું સિલેક્શન કરવું ને બને ત્યાં સુધી નિબંધ છેલ્લે જ લખવાનો રાખવો. બરોબર છે? નિબંધનું સિલેક્શન વ્યવસ્થિત કરવું. 3માંથી 1 નિબંધ બધા આવડતા હોય એવું લાગે તોય તે કયો વધારે આવડે છે, કયોમાં 3 પેજ ભરી શકીશ, એની ચિંતા કરીને પછી લખવું નિબંધ. કારણ કે એમ કરશો તો વચ્ચે તમારે 1.5 કે 2 કે 3 કે પાના ભરવાના છે, એમાંથી 1 પાનામાંથી પછી હિંમત નહીં હારી જવાનું, પછી ભૂસો અને બીજો લખો, બહુ ખરાબ લાગે ને એવું કરાય નહીં, એવો સમય બગડે. એટલા માટે તમારે એવી ચર્ચાઓ કરવી મનમાં જ તે શું લખવું, કયો નિબંધ લખવો. પછી આઈએમપી નિબંધો કયા, આ હમણાં ભૂસું એટલે 3 કે 4 આઈએમપી નિબંધો અત્યારના લખી દઉં છું. નિબંધમાં સારા માર્ક લેવા શું કરવું એ પણ છે. આની પછીના ટોપિકમાં હું તમને સમજાવું છું. પહેલાં આઈએમપી નિબંધો છે એ બોર્ડ ઉપર હું તમને લખી આપું છું. આઈએમપી નિબંધોમાં એક તો છે કોરોના મહામારી અણધારી આવેલી આફત. આ ટાઇટલ એવું જરૂર નથી, આની સિવાય પણ કોઈ પણ ટાઇટલ હોઈ શકે. પછી છે કુદરતી આપત્તિઓ સામે માનવીની લાચારી. કુદરતી આપત્તિ હોય બરાબર, પણ આવું ટાઇટલ એવું જરૂરી નથી. પછી પ્રદૂષણ અને પ્રદૂષકો અને આ સમસ્યાનું નિવારણ. અને ચોથો પર્યાવરણ માં થતા અણધાર્યા ફેરફારો. મોંઘવારી, ભ્રષ્ટાચાર. બરાબર છે? તમે જો તો કોરોના મહામારી છે, અણધારી આફત. મહામારી વિશે આ ટાઇટલો એવું જરૂરી નથી. કુદરતી આપત્તિઓ આ ટાઇટલો એવી જરૂરી નથી. પછી બધી કુદરતી આપત્તિઓ તમે લખી શકો. પછી પ્રદૂષણ અને પ્રદૂષકો. બરાબર, પ્રદૂષણ વિશે કોઈ પણ નિબંધ હોય, આ ટાઇટલ જરૂરી નથી. પર્યાવરણ વિશે કોઈ નિબંધ હોય, પર્યાવરણનું કોઈ ટાઇટલ હોઈ શકે. મોંઘવારી, ભ્રષ્ટાચાર. આ લિસ્ટ લખી નાખો પહેલાં. હજી હું 4 કે 5નું લિસ્ટ છે એ આપણે સ્કૂલ શરૂ થશે ત્યારે લખાવીશ, એટલું લખી નાખો. પછી છે નિબંધ કેવી રીતે લખવો, એનો છેલ્લો ટોપિક તમને સમજાવી દઉં એટલે આપણો નિબંધનો ટોપિક અહીંયા પૂરો થાય છે. બરાબર છે? પણ પહેલાં એ સમજાવતા 15 મિનિટ જશે. આ લિસ્ટ લખી નાખો તમે ખાલી. ઓકે, નિબંધનો આપણે હવે છેલ્લો ભાગ શીખી લઈએ. નિબંધ કેવી રીતે લખવો જોઈએ. તેમાં પહેલો ટોપિક લખું છું, નિબંધની શરૂઆતમાં પંક્તિ, સુવિચાર, કહેવત, અંગ્રેજી કે સંસ્કૃત વાક્ય લખવું. હવે પહેલું કામ શું કરવાનું છે? નિબંધ લખો ત્યારે તમારે ઇન્વર્ટેડ કોમામાં પંક્તિ લખવાની. એ નો ખબર પડે નિબંધના વિષય પ્રમાણે, એ ન આવડતું હોય તો સુવિચાર લખવાનો.
એ ન આવડતું હોય તો કહેવત લખવાની અથવા અંગ્રેજી અથવા સંસ્કૃત વાક્ય. પહેલાં 2 વાત ધ્યાન આપો. એવું જરૂરી નથી કે પંક્તિ કોઈ મહાન માણસની જ હોય. તમારે વાંચવામાં આવી હોય અથવા તમે એમાં ખેરખાં હોય, તમે બનાવી શકો તો તમે જાતે બનાવી શકો. પણ એક યાદ રાખો, અંગ્રેજી કે સંસ્કૃત વાક્ય કોઈકનું લખો છો તો એની નીચે કાઉન્સમાં એનું બને તો ગુજરાતી લખી નાખો. બરાબર છે? બને ત્યાં સુધી, ફરજિયાત નથી પણ લખો તો વધારે સારું. આ પંક્તિ લખો છો, સુવિચાર લખો છો, કહેવત લખો છો કે ઇંગ્લિશ વાક્ય લખો છો, આ બધું તમારે છે એ બધું તમારે ઇન્વર્ટેડ કોમામાં, ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે અને એની નીચે પેન્સિલથી અંડરલાઇન કરી નાખવાનું. પહેલું કામ, હું ફરીવાર બોલું છું, નિબંધની શરૂઆતમાં તમે પંક્તિ લખશો અથવા સુવિચાર લખશો અથવા કહેવત લખશો અથવા અંગ્રેજી અથવા સંસ્કૃત વાક્ય લખશો. બરાબર છે? આટલું તમારે કામ કરવાનું છે. આટલું કરશો પછી ઇન્વર્ટેડ કોમામાં લખવાનું, અંગ્રેજી કે સંસ્કૃત વાક્ય લખો છો એની નીચે એનું ગુજરાતી લખવું. પણ યાદ રાખજો કે આ લખો છો એમાં એ જરૂરી નથી કે મહાન માણસનું જોર. પછી એક લીટી મૂકી દેવાની, આ લખાઈ જાય પછી પ્રસ્તાવના લખવાની. પ્રસ્તાવના લખવી, કૌંસમાં લખું છું, નિબંધના વિષયને અનુરૂપ. હવે તમને મહિલા સશક્તિકરણનો નિબંધ આપ્યો છે, તેમાં પ્રસ્તાવના કેવી રીતે લખાય તો એની આજુબાજુની વાત કરવાની કે પૃથ્વીની જ્યારથી શરૂઆત થઈ અને ધીરે ધીરે ધગધગતા ગોળામાંથી માનવ જીવનની શરૂઆત થઈ, એમાં પુરુષ અને સ્ત્રી બંને પોતપોતાના જીવનો વિકસાવ્યા. એમાં પુરુષ મોખરાના સ્થાને પહોંચ્યો અને સ્ત્રી છે એનીથી થોડા નીચા દરજ્જાની રહી. એના ઘણા બધા કારણો હોઈ શકે, ઘણા બધા છે એ સમાજના નિયમો પણ હોઈ શકે, પણ સૌથી મુખ્ય કારણ એવું છે કે મહિલાને સશક્ત ન બનાવવામાં આવી. મહિલાને છે એ હિંમત ન આપવામાં આવે. મહિલાને હિંમત ક્યારે ન મળી કે જ્યારે એને શિક્ષણ ન આપવામાં આવ્યું. જ્યારે મહિલા સશક્તિકરણનો નિબંધ હોય તો આવી રીતના તમે છે એ પ્રસ્તાવના લખી શકો. એટલે વિષયની આજુબાજુ ફરીને પછી મૂળ વિષય ઉપર આવવાનું, એને પ્રસ્તાવના કહેવાય. આ પંક્તિ સુવિચાર લખાઈ જાય પછી એક લીટી મૂકીને 8 થી 10 લીટીમાં પ્રસ્તાવના લખવી. બરાબર? વધી જાય તો વાંધો નહીં, પણ ઓછી ન લખવી. પ્રસ્તાવના લખવી નિબંધના વિષયને અનુરૂપ. મહિલા સશક્તિકરણનો નિબંધ આવ્યો તો એની આજુબાજુની ચર્ચા કરવી. મોંઘવારીનો નિબંધ આવ્યો તો એની આજુબાજુની ચર્ચા કરીને મૂળ વિષય ઉપર આવવું. બરાબર? પછી છે મૂળ ઇતિહાસ કે ભૂતકાળ. મૂળ ઇતિહાસ કે ભૂતકાળ. બરાબર? દાખલા તરીકે મહિલા સશક્તિકરણનો નિબંધ છે તો મૂળ ઇતિહાસમાં ભૂતકાળમાં વયું જવાનું કે પહેલાંના જમાનામાં ભારતીય સ્ત્રીઓ હતી, રજપૂતની સ્ત્રીઓ હતી, બરાબર, કે બીજી જ્ઞાતિઓની સ્ત્રીઓ હતી, એને સારી રીતના ભણેલી હતી, પછી યુદ્ધમાં નિપુણ હતી, સંગીતમાં નિપુણ હતી, બરાબર છે, અને સમાજમાં પણ સારું એવું સ્થાન પામેલી હતી. પણ પછી ઇતિહાસમાં અમુક ફેરફાર થયા, એના લીધે શિક્ષણ ન પ્રાપ્ત થયું. એવો તમારા મનમાં જે ઇતિહાસ આવતો હોય એ ઇતિહાસની ચર્ચા તમારે આમાં કરવાની છે. એટલે તમારે છે બીજી લીટીમાં છે એ તમારે ઇતિહાસ લખવાનો છે. બરાબર છે? ઇતિહાસ લખાઈ જાય પછી, ઇતિહાસ કે ભૂતકાળ લખાઈ જાય પછી હાલની પરિસ્થિતિ લખવી. હાલની પરિસ્થિતિ. હવે હાલની પરિસ્થિતિમાં અને સાથે ઉદાહરણો એવા લખવા. ઉદાહરણ મીન્સ કે એક્ઝામ્પલ્સ. મહિલા સશક્તિકરણનો નિબંધ છે, કેટલીક હાલની પરિસ્થિતિમાં કેટલીક સ્ત્રીઓને શિક્ષણ આપવામાં નથી આવતું. 18 વર્ષ થાય એ પહેલાં કે પછી એના લગ્ન કરી દેવામાં આવે છે, એટલે ભણી નથી શકતી ને એવું બધી ચર્ચા તમે કરી શકો. પછી ઉદાહરણ, સારા પણ ઉદાહરણ લખી શકાય. કલ્પના ચાવલા છે એ જમીન ઉપર સૂતા સૂતા એમ વિચાર કરતી કે હું સારી એવી અવકાશમાં જઈને સારી એવી અવકાશયાત્રી બની. પછી સુનીતા વિલિયમ્સ છે, બરાબર, ફાતિમા બીબી કે જે મુસ્લિમ સમાજની પહેલી સુપ્રીમ કોર્ટની ન્યાયાધીશ થઈ અથવા પહેલી સ્ત્રી ન્યાયાધીશ થઈ, બરાબર. પછી આનંદીબેન પટેલ ગુજરાતના પહેલાં સ્ત્રી મુખ્યમંત્રી બન્યા. આવું બધું તમે છે એમાં ઉદાહરણ તરીકે લખી શકો. પછી આવા નિબંધમાં ફાયદા લખી શકાય. તો ફાયદા લખો ત્યારે ગેરફાયદા લખવાના. હવે તમને એમ થાય કે સ્ત્રી સશક્તિકરણમાં ગેરફાયદા હું, તો ગેરફાયદા એ થોડુંક ટોપિક ફેરવી નાખવાનું કે સ્ત્રીને શિક્ષણ ન આપવાથી, સશક્ત ન કરવાથી થતા ગેરફાયદા, અને સ્ત્રીને શિક્ષણ આપવાથી થતા ફાયદા,
અને ન આપવાથી થતા ગેરફાયદા એમ લખો. ફાયદા લખો ત્યારે ગેરફાયદા લખવાનું. પછી સમસ્યા લખો ત્યારે નિવારણ લખવાનું. સમસ્યા લખો ત્યારે નિવારણ લખવાનું. નિવારણ એટલે ઉપાય. સમસ્યા લખો ત્યારે નિવારણ કે ઉપાય લખવાનું. બરાબર. ફાયદા ગેરફાયદા, લાભ કે ગેરલાભ બધું સરખું થયું. સમસ્યા લખો ત્યારે નિવારણ લખવાનું. બરાબર. પછી સમીક્ષા લખવાની. યાદ રાખજો 8 થી 10 લીટીનું હોય. આ છે 15 લીટીનું લખવાનું. પછી આ 15-20 લીટીનું લખવાનું. પછી આમાંય તે 15 લીટીનું લખો. અને સમીક્ષા 10 લીટીની લખો. સમીક્ષા એટલે પ્રસ્તાવનામાં તમે જે લખ્યું છે એનો સાર લખી નાખો. આમ મહિલાને શિક્ષણ આપવામાં આવશે, મહિલાને સશક્ત કરવામાં આવશે. તો ફક્ત એકની જ સશક્ત નહીં થાય, પણ એ પોતાના બાળકને સશક્ત કરશે. પોતે પણ છે જરૂર પડશે ત્યારે આર્થિક ભીષમાં હશે ત્યારે પોતે આર્થિક કાર્ય કરીને છે પોતાના કુટુંબને બચાવી શકશે. બરાબર. છેતરાથી બચશે. સાધુ ફકીર મૌલવીના પ્રપંચમાં આવવાથી બચશે. બરાબર. તો આવું બધું તમે છે સમીક્ષામાં લખી શકો. સમીક્ષા એટલે ઉપર જે નિબંધ લખ્યો છે એનો સાર લખવાનો. બરાબર. યાદ રાખજો, શરૂઆતમાં પંક્તિ લખો એમ અંતમાં પણ પંક્તિ લખવી. વચમાં પણ ગમે ત્યાં પંક્તિ લખી શકો, પણ શરૂઆતને અંતમાં બને ત્યાં સુધી છે લખવી જ તે પંક્તિ. વચ્ચે લખો તો ચાલે જ તે, પણ શરૂઆતને અંતમાં તો લખવાની જ તે. અંતમાં પંક્તિ કે સુવિચાર કે કહેવત કે લખવું. બરાબર. પંક્તિ છે, સુવિચાર છે, કહેવત છે, અંગ્રેજી વાક્ય છે. બરાબર. એ લખવું. તો જોઈ લો, નિબંધની શરૂઆતમાં કેવી રીતના શરૂઆત કરવાની. પંક્તિ લખવી એ આવડે તો બરાબર, એ ન આવડે તો સુવિચાર લખવો, એ ન આવડે તો કહેવત લખવી વિષયને અનુરૂપ. અંગ્રેજી અથવા સંસ્કૃત વાક્ય લખવું. અને અંગ્રેજીને સંસ્કૃત વાક્ય લખો તો બંને એની નીચે છે ગુજરાતી લખી નાખવું. અને આ જે લખો છો એ ઇન્વર્ટેડ કોમામાં લખવું ને એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખવાની. આટલું લખાઈ જાય પછી એક લીટી છોડીને પ્રસ્તાવના લખવાની. નિબંધના વિષયને અનુરૂપ એટલે વિષય આપ્યો એની પહેલાં આજુબાજુની ચર્ચા કરી, પછી મૂળ વિષય પર આવવું એટલે 8, 10 કે 12 લીટી થાય એવો પ્રયત્ન કરવો. પછી મૂળ ઇતિહાસ કે ભૂતકાળ લખવો. તમને જે વિષય આપ્યો છે બરાબર એનો ઇતિહાસ લખવો અથવા એનો ભૂતકાળ જે હોય એ લખવો. મોંઘવારી હોય તો એની ઉપર ઇતિહાસ કેવું લખી શકાય કે પહેલાં છે એકાદ રૂપિયો લઈ જતા અને થેલી ભરીને વસ્તુ લાવતા. થેલી ભરીને રૂપિયા લઈ જાય છે ને એકાદ વસ્તુ લાવીએ છીએ. એટલો જમાનામાં ફેરફાર થયો તો એવું ભૂતકાળ નહીં લખી શકો. બરાબર છે. હાલની પરિસ્થિતિ છે મહિલા સશક્તિકરણમાં, કેવી પરિસ્થિતિ સ્ત્રીની છે, કેટલાકની સારી છે ને કેટલાકની ખરાબ છે, એનું કમ્પેરિઝન કરવી એ લખવું. એ 15 લીટીમાં લખવું. જો નિબંધ ફાયદાવાળી વાત કરતો હોય તો ફાયદા લખવા. ફાયદા લખ્યા પછી ગેરફાયદા લખવા. અને સમસ્યા હોય, પ્રદૂષણ એક સમસ્યા છે તો સમસ્યાઓ એનાથી કેટલી સર્જાય છે એ લખવી. વાતાવરણ ગરમ થાય છે, બીજી બધા પ્રોબ્લેમ્સ થાય છે. બરાબર છે. શ્વાસ લેવામાં તકલીફ પડે, પછી ચામડીના એના રોગો થાય, એ બધી સમસ્યાઓ લખવી. પછી એનું નિવારણ કેવી રીતના કરવું તો વૃક્ષો વાવવા જોઈએ, પછી આ CO2ને કાબૂમાં લેવો જોઈએ, એવું બધું નિવારણ છે. બરાબર. તો નિવારણ લખવું. પણ પ્રસ્તાવના લખાઈ ગયા, પેરેગ્રાફ લખાઈ ગયો, પછી એક લીટી છોડીને પછી મૂળ ઇતિહાસ કે ભૂતકાળ લખવાનો, પછી એક લીટી છોડીને પછી હાલની પરિસ્થિતિ ઉદાહરણ કે એક્ઝામ્પલ લખવાનું. પેરેગ્રાફ પાડતા તો એટલે એક લીટી છોડવાની. આ રીતના છે તમારું પેજ. બરાબર છે. તો અહીંયાથી લખવાની શરૂઆત કરી, પછી આ રીતના બરાબર આટલું લખાઈ ગયું આ પ્રસ્તાવના. પછી એક લીટી છોડી દો, પછી આ રીતના લખો. પાછું લખાઈ ગયું, પછી એક લીટી છોડી દો, પછી આ રીતના લખો. આવી રીતના મુદ્દા નથી પાડવાના. બરાબર છે. આ તમે પેરેગ્રાફ પાડ્યો એ જ મુદ્દો દર્શાવે છે, એટલે મુદ્દાની કંઈ જરૂર છે નહીં. એટલે આ રીતના તમારે લખવાનું છે. એક યાદ રાખજો, પ્રસ્તાવના, મૂળ ઇતિહાસ કે ભૂતકાળ, હાલની પરિસ્થિતિ કે એવું કાંઈ તમારે હેડિંગ આપવાની જરૂર નથી. પેરેગ્રાફ પાડીને સીધું લખવા જ માંડવાનું. ખાલી તમે પંક્તિ કે સુવિચાર લખો છો એની નીચે ઇન્વર્ટેડ કોમા લખી આંકડાકીય માહિતી લખો છો. મોંઘવારી છે તો એમાં આંકડાકીય માહિતી લખવાની. 2018માં આટલી આવી હતી મોંઘવારી, 2019માં આવી થઈ મોંઘવારી, 2020માં આવી મોંઘવારી થઈ, એવું આવડે એવું થોડુંક નેટ ઉપરથી સર્ચ કરીને જવાનું, લખવાનું. એની નીચે પેન્સિલથી કે એનીથી અંડરલાઇન કરી નાખવાની. એવું કોઈ સારું ઉદાહરણ લખો તો એની નીચે પેન્સિલથી અંડરલાઇન કરી નાખવાની, જેથી કરીને તમારો નિબંધ છે ઇફેક્ટિવ રહે. જે તમે દર્શાવવા માંગો છો એ હાઇલાઇટ થાય એટલા માટે. બરાબર છે. આ બોર્ડ ઉપરની વિગતો છે
એ તમારે થોડીક ઉતારવી હોય તો ઉતારી નાખો. પછી હું નિબંધ છે એક નિબંધ મુદ્દા લખીને હોમવર્કમાં આપું છું. એ તમારા ક્લાસ ટીચરને તમારે બતાવવાનો છે. પહેલાં આટલું લખી નાખો. કે નિબંધનું લિસ્ટ નિબંધ છે હોમવર્ક માટે લખું છું બોર્ડ ઉપર. એટલા નિબંધને એના મુદ્દા લખું છું. એ પ્રમાણે તમે નિબંધ છે એ લખતા આવશો. તમારા ક્લાસ ટીચરને બતાવી આપશો. એક તો મહિલા સશક્તિકરણ, એમાં પહેલાં છે પ્રસ્તાવના. પંક્તિને એવું લખવાના હોય તો લખજો તે પ્રસ્તાવના. પછી મહિલાનું ભવ્ય ઇતિહાસ કે ભૂતકાળ, એમાં છે જે જુદી જુદી આપણી વોરિયર્સ હતી, યુદ્ધ માટેની જે સ્ત્રીઓ હતી, એ પછી સારી રીતના અભ્યાસ કરતી ને કરાવતી, સંગીતમાં નિપુણ હતી, એ બધી સ્ત્રીઓના. પછી હાલની સ્ત્રીની પરિસ્થિતિ અને એના એક્ઝામ્પલ્સ. પછી સ્ત્રીને ભણાવવાથી અને સશક્ત કરવાથી થતા ફાયદા, સ્ત્રીને ન ભણાવવાથી કે અશક્ત રાખવાથી થતા ગેરફાયદા. સમીક્ષા. એક લખું છું બીજો નિબંધ અહીંયા. આ પહેલો નિબંધ. બીજો નિબંધ પ્રવાસનું મહત્વ. એમાં પહેલાં લખવાનું છે પ્રસ્તાવના. પછી પ્રવાસ કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબત. પ્રવાસ કરવાથી થતા ફાયદા. સમીક્ષા.
આ બે નિબંધો તમારે છે હોમવર્કમાં લખવાના છે. એક તો મહિલા સશક્તિકરણ અને બીજું છે પ્રવાસનું મહત્ત્વ. જે મુદ્દા આપ્યા છે એને તમે થોડાક જોડાયેલા રહ્યો તો વધારે સારું, જેથી કરીને તમારે નિબંધની પ્રેક્ટિસ થઈ જાય. બરાબર છે. અને સાથે સાથે ક્યારેક તમારે ધાયરા નિબંધ ઓલા કીધા હોય ન પૂછાય હોય તો આ બેમાંથી તો એક નિબંધ હોય જ છે. એટલા માટે જ આપ્યા છે, ખાલી ગધા વેતરું કરાવવા માટે આ નિબંધ નથી આપ્યા. કદાચ તમારા ધાયરા મેં લિસ્ટ લખાયું હોય એમાંથી નિબંધ ન હોય તો આ બેમાંથી એક હોય છે. કારણ કે ધોરણ 12માં તે અને ધોરણ 10માં તે આ નિબંધ પૂછવાની શક્યતા વધારે છે. ધોરણ 12માં તે સ્ત્રીને મહત્ત્વ આપતા તે એકાદ પાઠ છે, પ્રવાસને મહત્ત્વ આપતો એકાદ પાઠ છે, 10માં પણ આવું છે. એટલા માટે બરાબર છે. આ નિબંધ તમે તૈયાર કરી નાખજો અને ક્લાસ ટીચરને બતાવી દેજો. તમારો નિબંધનો ટોપિક 10મા ધોરણ માટે અને 12મા ધોરણ માટેનો ટોપિક અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.